નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય કમલમ ખાતે જિલ્લા પ્રમુખ શંકરામલિયારના અધ્યક્ષ સ્થાને ગામ ચલો અભિયાન જે તારીખ 10-11 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાનાર છે તે અંગેની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ભારત દેશ છેલ્લા 10 વર્ષમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિત વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેના દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી પહોંચાડવામાં આવી. જનતા પાર્ટી દ્વારા આવનારી તારીખ 10 અને 11 દરમિયાન ગામ ચલો અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં 1600 બૂથોમાં દાહોદના બધા જ ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી ગામ ચલો અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. આ કાર્યકર્તાના માધ્યમથી નરેન્દ્રભાઈના 10 વર્ષની સરકારે કરેલા લોક કલ્યાણકારી અનેક કામો અને રાજ્ય સરકાર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે સરકાર દ્વારા અનેક કામો કર્યા છે, આ કામોની ટેમ્પલેટો, અનેક પોસ્ટરો લોકો સુધી પહોંચાડવાના અને ગામની પડતી મુશ્કેલીઓનું સજેશન પણ સાથે લઈને આવનારા દિવસોમાં સમાધાન થાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી તારીખ 10 અને 11 24 કલાક માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી 24 કલાક માટે 1600 કાર્યકર્તા અને સાથે 1600 સંયોજકના માધ્યમથી ગામ ચલો અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.